નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। ટોપ ન્યૂઝ પર નજર કરીશું, પરંતુ તે પહેલા એક નજર મહત્વપૂર્ણ સમાચાર પર। અમદાવાદમાં રિક્ષા ભાડામાં તોતિંગ વધારો થયો। સરકારની મંજૂરી વિના રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। રિક્ષા ચાલક એસોસિએશને જાતે આ નિર્ણય લીધો। પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો વધારો કરાયો છે। હવે મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધીને 30 રૂપિયા થઈ ગયું છે। રજૂઆતો છતાં એસોસિએશન વાત માનવા અસંમત છે। છેલ્લા 10 દિવસમાં ઇંધણના ભાવમાં વધારો થવાને કારણે રિક્ષા ચાલક એસોસિએશને જાતે આ નિર્ણય લીધો છે। સતત વધતા ઇંધણના ભાવ, જેને કારણે રિક્ષા ચાલકોને ભારે હાલાકી પડી રહી હોવાની રજૂઆત અગાઉ પણ થઈ ચૂકી છે અને સરકારે હજુ સુધી સંમતિ નથી આપી, પરંતુ જાતે જ રિક્ષા ચાલક એસોસિએશન તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે હવેથી રિક્ષા ભાડા વધી ગયા છે। રિક્ષા ચાલક એસોસિએશને પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે। એટલે હવે મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધીને 30 રૂપિયા થઈ ગયું છે। રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં પણ એસોસિએશન હવે વાત માનવા અસંમત છે। 10 દિવસમાં ઇંધણના ભાવમાં જે તોતિંગ વધારો થયો છે, જેના કારણે રિક્ષા ચાલક એસોસિએશને આ નિર્ણય જાહેર કર્યો છે। અમારી સાથે રાજ સિરકે જોડાયા છે, રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ, તેમની સાથે વાત કરીએ। રાજ સર, અહીં આજે મિનિમમ ભાડું છે 20 રૂપિયાથી 30 રૂપિયા કરી દેવામાં આવ્યું છે। ઇંધણનો ભાવ વધી રહ્યો છે અને એને કારણે જે એસોસિએશન તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, આપનું શું કહેવું છે તેના પર? હું ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન માંથી પ્રમુખ રાજ સિરકે બોલું બેન। જી, આનામાં આ નિર્ણય તો અમે મહિના પહેલા જ લીધેલો છે। હા, છેલ્લા 4 વર્ષથી અમારું રિક્ષાનું ભાડું વધાર્યું નથી સરકારે। રેટ કમિટીનો નિયમ છે અને એનો હું કમિટી મેમ્બર બી છું, રેટ કમિટીનો। દર વર્ષે રિક્ષાનું ભાડું રિવ્યુ કરવાનો નિયમ છે। તેમ છતાં પણ સરકારને અમે મહિના પહેલા જ ડિમાન્ડ કરી હતી કે તમે અમને જે 1.2 ના જે 20 રૂપિયા આપો છો, તેનામાં 10 રૂપિયાનો વધારો કરીને 30 આપો, અને ત્યારબાદ દરેક કિલોમીટરના જે 15 છે તેનામાં 5 નો વધારો કરીને 20 આપો। આવું અમે લેખિતમાં આપ્યું। જી, સરકાર પાસે અસંખ્ય વખત રૂબરૂ જે લાગતા વળગતા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે, ટ્રાન્સપોર્ટ વિભાગ છે, ટ્રાન્સપોર્ટ અધિકારીઓ છે, તેમની સાથે મુલાકાતો, મીટિંગો કરીને જણાવ્યું। એમણે 1 મહિનાનો સમય અમારી જોડે માંગ્યો કે ચૂંટણી પછી તમારું ભાડું વધી જશે, આનામાં સમય લાગશે, રિક્વેસ્ટ કરી એમણે। તો અમે લોકોએ ચલાવી લીધું। અને બેન, એના પછી જયારે સીએનજી ના ભાવ વધ કરતા હોય, 2 રૂપિયા વધે, 2.25 રૂપિયા વધે, 1 રૂપિયો વધે, 5-7 રૂપિયા તો એના ડિમાન્ડ કર્યા પછી વધી ગયા। અમારે તો ફસાવા જેવું થયું। અમારે 30 ની જગ્યાએ 40 કે 50 મિનિમમ માંગવાના હતા, પણ હવે પરિસ્થિતિ કફોડી બનતી હોય અને જે તે વખતે જ અમે ડ્રાઈવરોને કહી દીધું હતું કે કોઈની જોડે ઝઘડવાનું નહીં, આપણે નુકસાન કરવાનું નથી। રિક્ષા ચાલક સિવાય આખા ભારતમાં કોઈ બી પોતાની રીતે ભાડું માટે ના હોય એવું બતાવો તમે। રાજભાઈ, પોતાની રીતે રાજભાઈ, એ પણ વાત સામે આવે છે, કારણ કે 2 દિવસ પહેલા આપની પ્રતિક્રિયા સામે આવી હતી કે અમે સરકારને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ સરકાર જે છે અમારી વાત જે છે સ્વીકારતી નથી, અને જેના કારણે રિક્ષા ચાલકોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। સાથે તમે એવું કહ્યું હતું કે જે મિનિમમ ભાડું જે તમે 20 રૂપિયા કે 15 લો છો કે 25 રૂપિયા જે ભાડું લો છો પ્રતિ કિલોમીટરે, અમે 5 રૂપિયા ઓછું લેવા તૈયાર થયા છીએ। તો આ તમારી પ્રતિક્રિયા 72 કલાક પહેલા આવે છે, 72 કલાક પછી જ આપના જે ઓટો વેલફેર રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભાડું જે વધારવામાં આવ્યું છે, તો આ બંને વચ્ચે તફાવત કેમ પડવો પડ્યો? કારણ કે 72 કલાક પહેલા આપ કહી રહ્યા છે કે અમે ભાડું વધારીશું નહીં, હવે તમે 72 કલાક પછી ભાડું અચાનક વધારી દેવામાં આવે છે। સાચી વાત છે તમારી 100% વાત સાચી છે, પણ તમે પૂરો એ વિડીયો જોયો નથી ભાઈ। પૂરો એ વિડીયો જુઓ। સાથે સાથે મેં એ પણ કીધું હતું, જોડે પેટ્રોલ છે, ડીઝલ છે ને સીએનજી છે, એની અંદર અત્યારે યુદ્ધની સ્થિતિ છે, યુદ્ધ ચાલે છે, એટલે આ બધો ભાવ વધારો થયો છે। પ્રજાના ટેક્સના રૂપિયા છે અને નેતાઓના ખિસ્સામાં જવાના નથી, તો પ્રજાને રાહત આપે, 0% કરી નાખે। અચ્છા, આપણી સાથે અમદાવાદ, મારી વાત સાંભળો, મેં જોડે એ પણ કહ્યું હતું કે કમસે કમ સીએનજીમાં 1 પણ રૂપિયાનો ટેક્સ એમણે લેવાનો નથી। એ વેટ હોય, સેસ હોય, કેન્દ્રનું હોય, રાજ્યનું હોય, એ તમે ઘટાડી દો, 0% કરી નાખો।
તો દરેક વ્યક્તિને લાભ મળશે અને અમે બી એની અંદર તૈયાર છીએ. જો 5 રૂપિયા ઓછા લેવા અમે તૈયાર છીએ. આ ઘટાડી બતાવો, 0% કરી બતાવો, અમે રેડી છીએ. અચ્છા, આ તમારી ઓટો વેલફેર રિક્ષા ચાલક જે છે તેની ઓટો અંદર, રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન, તો આની અંદર આપની જે રિક્ષા ચાલકો છે એ સમર્થન આપશે, પરંતુ આપણી સાથે અમદાવાદ જે ઓટો રિક્ષા ચાલક એસોસિએશનના વિજય મકવાણા છે તે પણ જોડાયા છે. વિજયભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે સીએનજી ના ભાવ છેલ્લા 10 દિવસની જો વાત કરવામાં સતત વધી રહ્યા છે, હવે આપ કઈ રીતના જોઈ રહ્યા છો? કારણ કે જે વેલફેર એસોસિએશન દ્વારા છે રિક્ષા ચાલકનું, તેમણે ભાડું વધાર્યું છે. આપના એસોસિએશન દ્વારા કોઈ ભાડો વધારો હાલમાં કરવામાં આવ્યો છે કે નહીં? અમે પણ એમની સાથે જ છે. રાજભાઈ શિરકે જે કીધી વાત, કેમ કે છેલ્લા 1.5 મહિનાથી અમે તો ધક્કા ખાઈએ છીએ. ગાંધીનગરના લેખિત આવેદન પત્ર બી આપ્યા છે, મૌખિક રજૂઆત પણ કરી છે. ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબ હોય કે મંત્રી સાહેબ હોય, એમના સચિવ સાથે પણ વાતચીત થઈ છે કે ભાઈ આ રીતે છેલ્લા 4 વર્ષથી રિક્ષા ડ્રાઈવરો જોડે અન્યાય થયો છે. રિક્ષા ભાડું વધારવામાં નથી આવ્યું. દરેક જગ્યાએ ચીજ વસ્તુના ભાવ તો વધે જ છે, સાથે સાથે પગાર ધોરણ પણ બધાના દર વર્ષે વધતા હોય છે. તો રિક્ષા ડ્રાઈવર 4 વર્ષ પહેલા જે ભાડું લેતા હતા આજે પણ એ લે છે. એક બાજુ મોંઘવારી એ માજા મૂકી છે. જોવા જઈએ તો બધી ચીજ વસ્તુના ભાવ વધી ગયા. પેટ્રોલ, ડીઝલ તો ઠીક, દૂધના ભાવ બી વધી ગયા. એ મોંઘવારી તમારા નડ જ છે. અને ઉપર આ સીએનજી ના જોવા જઈએ તો 2 મહિનાની અંદર 6 રૂપિયાના આખા વર્ષના ગણવા 8 રૂપિયા જેવો વધારો થયો. એટલે આખા દેશમાં 4-5 કિલો ગેસ જો રિક્ષા ડ્રાઈવરને પુરાવાનો હોય તો 40 રૂપિયા, 50 રૂપિયાનું બર્ડન એની પર ડેલીનું પડી ગયું. તો આ વસૂલ છે ક્યાંથી? આ તો એમના ખિસ્સામાંથી જ ઓછા થવાના. આજ પોતાના ઘરના છોકરાને કે છોકરીને કદાચ દૂધની થેલી લાઈન નહીં પીવડાવતા હોય અને આ પૈસા એમને જતા કરવા પડે છે. તો આ ખૂબ દુઃખદ બાબત છે. તો આને હવે અમે રજૂઆત કરીને થાક્યા, આવેદનપત્ર આપીને થાક્યા, વિરોધ પ્રદર્શન કર્યા, તો સરકાર જો ધ્યાન ના આપતી હોય તો અમારે પછી શું કરવાનું? એટલે અમે જ નિર્ણય કર્યો છે કે ભાઈ રિક્ષા ડ્રાઈવર અત્યારે મિનિમમ ભાડું જે 20 હતું એનું 30 લઈ લે, પર કિલોમીટર એના 20 લઈ લે. જેથી કરીને ક્યાંક તકરાર થતી હોય તમારી ના નથી કેવું પેસેન્જર આપવા માટે તૈયાર, તો એ વાંધો નથી. બાકી આપવું જ જોઈએ. હું તો આપના માધ્યમથી વિનંતી પણ કરું છું કે દરેક ચીજ વસ્તુના ભાવ વધ્યા હોય તો ખાસ કરીને અમને પણ આ મોંઘવારી પ્રમાણે 4 વર્ષથી ભાડું નથી વધ્યું, તો આ વધારો પણ અમને આપવામાં આવે. એમાં જનતાએ પણ સપોર્ટ કરે. અને જો સરકાર સારું ઈચ્છતી હોય ખરેખર જાહેર જનતાનું અમારું, તો અગાઉ રાજુભાઈ કીધું એમ ટેક્સમાં મુક્તિ કરી નાખે. આ યુદ્ધ કઈ કાયમ રહેવાનું નથી. જેટલા સમય રહે એટલા ટાઈમે ટેક્સ મુક્તિ કરે ને ગેસનો ભાવ ઘટાડી દે. તમારું જૂનું ભાડું છે એ પ્રમાણે જ લઈએ. અમે શું લેવા વધારે લઈએ? પણ ખાસ કરીને અત્યારે જે મોંઘવારીનો માન ને બધા ભાવ કીધા એ પ્રમાણે બધું સહન અમારે જ કરવાનું કેમ આવે? જે ડોક્ટરો હોય, વકીલ હોય કે શાકભાજી હોય, એમને મન ફાવે ત્યારે જયારે ઉછાળો આવે ત્યારે ભાવ ફટફટ વધી નહીં જતા? ટામેટા 100 રૂપિયા હતા, લીંબુ 200 રૂપિયા ના મળતા હોય તો લે જ છે ને, ફાયદો ઉપાડતા હોય. અમે ફાયદો લેવા માંગતા નથી. અમારે તો 4 વર્ષથી ભાડું વધ્યું નથી ને એ માંગીએ છીએ અને એમાં અમને સપોર્ટ સહયોગ આપે. વિજયભાઈ, એ પણ છે કે તમે જે ભાડા છે વધારી દીધા છે, સરકારની મંજૂરી હજુ સુધી આવી નથી. કાલે કદાચ તમે આજે ભાડે વધારી દીધા, આવતીકાલે સરકાર ના પાડશે, ભાડા તમે વધારી નહીં શકો, તો તમારું પગલું આગામી શું રહેશે? હવે તો કેમ કે એ ના ભલે પાડે, કેમ કે આ વસ્તુ તમારી નજર સમક્ષ છે, જાહેર છે, બધા લોકો જોવે છે. અત્યારે આપના માધ્યમથી બધા જોતા હશે ને બધા સાંભળે છે. તો એટલો તો વિચાર આવે ને કે 4 વર્ષની અંદર બધી વસ્તુના ભાવ વધ્યા હશે, બધાના પગાર ધોરણ વધ્યા હશે, તો આ લોકોને બી વધવું જ જોઈએ ને. ઘટે શા માટે? એને થોડું હોય એટીટ્યુડ. આ દરેક ચીજ વસ્તુના ભાવ વધે સામે, જાણ કે હું સીએનજી ની બાબત લઉં, વિજયભાઈ, એ પણ વાત છે કે તમે અગાઉ આ ભાડા વધારાની અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ સરકારે આ બાબતે પગલા નથી લીધા, ભાડા વધારાની તમને મંજૂરી નથી આપી. પરંતુ આજે તમે અચાનક જયારે રિક્ષાના ભાડા, જે સીએનજી ના ભાવ વધ્યા, તમે ભાડા વધારી દીધા છે, પરંતુ સરકારની પણ મંજૂરી આ બાબતે મળવી ખૂબ જરૂરી છે. સરકાર મંજૂરી નહીં આપે તો આપની પ્રતિક્રિયા શું રહેશે? કારણ કે તમે જે કહી રહ્યા છો કે સતત છેલ્લા 4 વર્ષથી તમે ભાડા નથી વધાર્યા, પણ સરકારની તો મંજૂરી નથી મળી ને આપણે ભાડા વધારવાની. સરકારે મંજૂરી માટે અમે પ્રયત્ન કર્યા, એક નહીં ને 10 પ્રયત્નો કર્યા. ટેલિફોનિકે બહુ પ્રયત્ન કર્યા, રૂબરૂ જઈને પ્રયત્ન કર્યા, પ્રેસના મીડિયાના આપના સાથી મિત્રો દ્વારા પણ અવાજ પહોંચાડ્યો. એન કેન પ્રકારે એમની આંખો ખુલે તો અને જાગૃત થાય અને અમારું આ પર જલ્દી ધ્યાન આપે. પણ અમને ટલ્લાય જ કરે છે અને બરાબર યોગ્ય જવાબ આપતા નથી. તો અમારે પછી ના છૂટકે આ પગલું લેવું પડે કે અમે મજબૂર છીએ. આમ સરકાર સાથે જોડાયેલા છે, સરકારી નીતિ નિયમનું પાલન કરવા વાળા છીએ અને એ જ પ્રમાણે આ કામગીરી કરવા વાળા લોકો છીએ. અમારી વાત કરું તો રિક્ષા ડ્રાઈવરો જે રહ્યા
કે રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ છે, કે આટલી બહુ પૈસાદાર વ્યક્તિ નથી. આજે એમની પરિસ્થિતિ કેવી ગંભીર થઈ ગઈ છે કે સાંજ પડે એ લોકોને બચત તો એક બાજુ રહી, કંઈકથી ઉછીના લેવા પડે ને ઘરે લઈને આપવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો એવું તો ના જ થવું જોઈએ ને. અને વાત કરું સીએનજી ને, તો સીએનજી ની અંદર આપણે એટલે લાયા કે પ્રદૂષણ મુક્ત થાય, સારી બાબત છે, અમદાવાદ દેશ હોય, પણ એટલી બધી હદે ભાવ ના થઈ જવો. 88 રૂપિયા, ખાલી 88 રૂપિયા સીએનજી નથી, આની સાથે અમે ઓઇલનો પણ ઉપયોગ કરીએ છીએ. એટલે ઓઇલ ને બંનેનું કેલ્ક્યુલેશન કરીએ ને તો આ પેટ્રોલ કરતા પણ વધી જાય આ ભાવ. તો આપણે વસ્તુ સારી લાયા સીએનજી પ્રદૂષણ મુક્ત, પણ એટલી હદે એનો ભાવ ના થઈ જવો છે જેથી કરીને અમને પોસાય નહીં. પોસાય એવો ભાવ રાખવો જેથી કરીને જાહેર જનતાને એનો લાભ મળે. પરંતુ એટલી હદે થઈ ગયો કે હવે એ ભાડું વધારે સિવાય છૂટકો જ નથી. સીએનજી નો ભાવ ઘટાડશે નહીં, ઘટાડી દે તો સારામાં સારી. હું બહુ દિલથી ધન્યવાદ આભાર માનીશ બેઠેલા સાહેબશ્રીઓનો. બિલકુલ. તો સારું વિજયભાઈ, કહેવાય. ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા માટે આપનો આભાર. રાજભાઈ પણ આપનો પણ આભાર. જે પ્રકારે સીએનજી ના ભાડાના જે આજથી જે છે રિક્ષાના જે ભાડા છે એ વધારો કરવામાં આવે છે, એટલે કે અંદાજે જે 20 રૂપિયા મેક્સિમમ ભાડું જે ચાલતું હતું તેનો વધારીને 30 રૂપિયા કરવામાં આવે છે. એટલે કે જે પ્રકારે દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હતા, ત્યારે હવે સીએનજીના ભાવ વધવાને કારણે રિક્ષાના ચાલકો દ્વારા પણ સરકારી મંજૂરી ન મળ્યા પહેલા પણ એ લોકોએ પોતાની રીતે ભાવ વધારી દીધા છે. એટલે કે હવે અમદાવાદ શહેરની અંદર પણ જો તમારે રિક્ષામાં મુસાફરી કરવી હશે તો પોતાને પણ ખિસ્સામાંથી વધારેના જે રકમ છે એ ચૂકવવી પડશે. જી, આભાર આપનો. તો અત્યારે જે રિક્ષા ચાલક એસોસિએશન છે તેમના તરફથી આ જાહેરાત કરી દેવામાં આવી છે. સરકાર માને કે ન માને, હવે તેઓ પોતાને માટે લડતના મૂડમાં આવી ગયા છે.